નમસ્કાર સ્ટુડન્ટ પેરેન્ટ્સ, યસ નીટ યુજી 2024 MED ADM ઉપર પણ અપડેટ છે. આપણું જે ઓલ ઓવર ઇન્ડિયાનું ચાલે છે MCC ઉપર પણ અપડેટ છે. બંને જોઈ લઈએ સાથે જ. પહેલું વહેલું છે કે ગુજરાતનું MED ADM ઉપર અત્યારે જ સાંજના ટાઈમે જ એક તો બધી જ કોલેજનું લિસ્ટ ચારે ચાર જે મેં કીધું તો આપને કે અહીંયા લિસ્ટ આવી જશે. એ આવી ગયું છે 24-25 નું. યસ, બંનેનું મેડિકલ અને ડેન્ટલ નું. આયુર્વેદિક અને હોમિયોપેથિક નું પણ 24-25 જ લખે છે. અહીંયા ખાલી ડેટ મેન્શન કરવામાં પ્રોબ્લેમ છે. ઓકે જશે. MBBS એક ચેક કરેલું છે અત્યારે. એ લિસ્ટ એઝ ઇટ ઇઝ છે. પહેલા આપણે જાશું કે શું એ લોકો કર્યું છે. ફર્સ્ટ એડવર્ટાઇઝ આપી દીધી છે ફર્સ્ટ રાઉન્ડ ની જ. ગાઈડલાઈન આપી છે ચોઇસ ફિલિંગ ની, સેક મેટ્રિક્સ, મેડિકલ, ડેન્ટલ નો બંનેનો આપી દીધો છે. ચારે ચાર રાઉન્ડ ની ઇન્સ્ટ્રક્શન આપેલી છે. એક ઇન્સ્ટ્રક્શન હું ખાસ, ડોક્યુમેન્ટ મોટું છે, અઢળક વિડીયો તમને મળશે એટલે હું તમારો ક્યાંય ટાઈમ વેસ્ટ નહીં કરું. 3-4 વીકમાં પહેલેથી એક જ છે, કોઈ ફેક સ્ટોરી નહીં, ફેક ન્યૂઝ નહીં, ને તમારો ટાઈમ વેસ્ટ થાય એવા વિડીયોઝ બનાવવાના નહીં. એટલે આમાં જે કી પોઈન્ટ છે એ પણ હું તમને આપી દઈશ. પહેલા આપણે એની એડવર્ટાઇઝ જોઈ લઈએ. કાલથી ખુલે છે ફર્સ્ટ રાઉન્ડ નું ચોઇસ ફિલિંગ 25/8 થી 29/8. ટાઈમ લખ્યો નથી એટલે જેટલા વાગે ખુલે એટલા વાગે સતત પ્રેશર ન કરતા હું દરેક એંગલે પેરેન્ટ્સને કહેતો હોઉં છું કે પેશન, ધીરજ રાખજો, ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલા દિવસે હું તો ત્યાં સુધી કહું છું કે સાઇટ ઓપન જ ના કરાય. એનું તમને લાઈવ એક્ઝામ્પલ અત્યારે હું આપીશ. હજી વિડીયો અંત સુધી જોજો કે ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં જેમણે ભાગ લીધો છે એમાં આજે પણ જે અપડેટ આવ્યું છે એના ભાગ રૂપે પ્રોવિઝનલ જે એલોટમેન્ટ છે એ કદાચ ચોથી વખત પણ હવે બહાર પડશે. તો આ બધી વસ્તુઓ છે ને એ તમને સ્ટ્રેસ નો આપે, ટેન્શન નો આપે. એના ભાગ રૂપે એની એક ડેડલાઇન થી આપણે 24 કલાક પહેલા ચાલીએ તો પણ આપણા માટે ઘણું સારું કહી શકાય. એટલે આ કાલે સાઇટ ટાઈમલાઈન કે આપેલ નથી એટલે કોઈ પણ પ્રકારના ડર વગર કાલે તમે પીસફુલી રવિવાર એન્જોય કરો. મંડે સાઇટ કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે. આજે પણ હું સાઇટ ખોલતો હતો ઇમિડિયેટલી એકદમ મારો લાગી ગયો હતો એટલે સાઇટ ખુલતી જ નહોતી શરૂઆતમાં. તો એ કરવાની જરૂર નથી. આનું પણ આપણને ખબર છે ગુજરાતનું મેરિટ લિસ્ટ થર્ડ ટાઈમ રિવાઇઝ થયું. સિરિયલ નંબર એટલા જ છે 22,804 પણ એકચ્યુઅલ કેન્ડિડેટ હવે પ્લસ થઈ ગયા છે. મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે 165 સિરિયલ નંબર મિસિંગ હતા. હવે એમાં 74 તમે જોજો. 74 પેલો નંબર એ મને યાદ રહી ગયો છે 1379 ઉપર કંઈક .5. એ લાસ્ટ યર પણ થયું હતું કે વચમાં સિરિયલ નંબર તમારે જે કેન્ડિડેટના ડોક્યુમેન્ટ્સ એપ્રુવ થઈ જાય તો હવે એનો રેન્ક પ્રમાણે, નીટના રેન્ક પ્રમાણે એને 1379 1379 અને 1380 ની વચ્ચે જ મૂકવું પડે કારણ કે એનો રેન્ક ત્યાં આવે છે. એટલે 1379.5 આવા 0.5 વાળા મતલબ ઇન બિટવીન એક નંબર જનરેટ કરવો પડ્યો હોય એવા 74 સ્ટુડન્ટ એડ થયા છે. એટલે અત્યારે ઓલ ઓવર ગુજરાતનું તમે જુઓ તો એ જે 22,804 લિસ્ટમાં છે પણ ખરેખર સ્ટુડન્ટ થાય છે 22,861. યસ, આટલું ડિટેલ અમે ચેક કરતા રહીએ છીએ. એટલે અમે તમને જે કઈ ઇન્ફોર્મેશન આપશું એ કોઈ ફેક સ્ટોરી નહીં હોય, કોઈ ફેક ન્યૂઝ નહીં હોય. ટ્રાન્સપરન્સી હશે. તમારા ચોઇસ ફિલિંગ થી માંડીને બધામાં તમે વ્યવસ્થિત કામ કરી શકો એના ભાગ રૂપે જ કાલે કોઈ ટાઈમલાઈન છે નહીં. ચોઇસ ફિલિંગ ખુલી જશે. હા, લોક ફિક્સ થઈ જશે કે 29 તારીખે 12 વાગ્યા સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો અને સાંજના 4 વાગ્યા સુધીમાં એ લોક થઈ જશે. યસ, પેરેન્ટ્સના ફોન હોય જ છે. જો તમારે ચોઇસ ફિલિંગ લોક કરવામાં પણ કઈ ઇશ્યુ આવે, તમે લોક મે બી નથી કરી શક્યા તો ઓટોમેટિક લોક થઈ જશે સોફ્ટવેરમાં. ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આ સિસ્ટમ હોય છે અને MED ADM ઉપર ગુજરાતમાંથી જે પણ આપણું કોમ્પ્યુટરમાંથી આ બધું થશે એમાં તમારી જે કંઈ તમે છેલ્લી ચોઇસ ફિલિંગ કરેલી હશે એ લોક ઓટોમેટિક થઈ જશે. રાઈટ. આ સિવાય બીજો પ્રશ્ન પેરેન્ટ્સનો, ઇવન અમે લાઈવ કોલેજમાં પણ જોયેલું છે કે ઘણી વખત હેલ્પ સેન્ટરો પરથી પણ આવા એમ કહેવાય ને કે જે આન્સર ખરેખર આવો રિસ્પોન્સિબલ આન્સર હોવો જોઈએ એવો નથી આપતા. ઘણા પેરેન્ટ્સને આ ડાઉટ હશે કે સર પહેલા જ દિવસે કરી લેવું જોઈએ પછી આપણો નંબર દૂર થઈ જશે. આવું કઈ છે નહીં. આવું લાઈવ જીમર્સ કોલેજમાંથી એક હેલ્પ સેન્ટરમાંથી અમારા સ્ટુડન્ટને આન્સર અપાયેલો કે વહેલો એ પહેલાના ધોરણે એમાં ભરાઈ જતું હોય છે.
એવું કાંઈ જ નથી હોતું. બધું જ તમારી ચોઇસ ફિલિંગ પ્રમાણે લિસ્ટમાં જે રીતે હોય એ જ રીતે આ બધો જ ડેટા એનાલિસિસ થતો હોય, એના ઉપર એલોટમેન્ટ થતું હોય અને પછી જ તમારું થાય. એટલે તમે 29 તારીખે લાસ્ટમાં ચોઇસ ફિલિંગ કરીને ભરશો તો પણ તમારો જે રેગ્યુલર નીટનો રેન્ક હશે એ મુજબ અને તમારી ચોઇસ ફિલિંગ મુજબ જ તમને કોલેજ એલોટ થશે. કોઈ એવો ડર ના રાખતા કે આપણે 25 તારીખે કરી દેશું એટલે આપણો વારો પહેલા આવી જાય, એવું કંઈ છે જ નહીં. બધું જ એક સાથે જ આખો મેટ્રિક્સ બને અને એના ઉપરથી જ કોલેજ એલોટ થાય. આ 100% સત્ય છે. અમારે લાસ્ટ ટાઈમ એવા ડિસ્કશન થયેલા છે કે સર અમારે ચોઘડિયું જોઈને આમાં ચોઇસ ફિલિંગ કરવું છે, ચોઇસ લોક કરવી છે. યસ, શ્રદ્ધા આપણી હોવી જોઈએ કે આપણને આપણી ઈચ્છા મુજબની કોલેજ મળે, પણ એ રેન્ક અને તમારી ચોઇસ ફિલિંગ ઉપર ડિપેન્ડ રહે છે. તમે ચોઇસ ફિલિંગ કરી દીધું ભાઈ મને બીજે મેડિકલ કોલેજ મળે અને તમારી રેન્ક એના માટે એપ્લિકેબલ ના હોય તો કોઈ દિવસ બીજે મેડિકલ કોલેજ ના મળે. અને તમારી રેન્ક છે અને તમે પેલા બરોડા મેડિકલ કોલેજ ભરી દીધી અને પછી બીજે મેડિકલ ભરી તો તમને પેલા બરોડા એલોટ થઈ જાય. આ બધું ચોઇસ ફિલિંગમાં તમારે કેર કરવાની હોય. આમાં કોઈ ચોઘડિયા એવા લાગુ પડતા નથી. આ જસ્ટ મારા તરફથી મારા વ્યૂ આપું છું, રાઈટ? આવા પણ પ્રશ્નો હોય છે. આપણે બધી જ વસ્તુઓમાં માનતા હોઈએ છીએ કે ભાઈ સારા સમયે સારું કાર્ય કરીએ તો સફળ થવાના ચાન્સીસ વધી જાય. એમાં હું પણ માનું છું, પણ આ આખી સાયન્ટિફિક વે અને પરફેક્ટ ચાલતી સિસ્ટમ હોય એની અંદર ટાઈમલાઈન પ્રમાણે જ બધું થશે, તમારી ચોઇસ ફિલિંગ પ્રમાણે જ બધું થશે અને તમને રીતસર લાઈવ દેખાશે પણ એમાં કોઈ ચેન્જ ન કરી શકે. એટલે આમાં કોઈ ચોઘડિયા સાથે નિસ્બત છે નહીં. મારો કહેવાનો આશય ફક્ત એટલો જ છે. સેકન્ડ એ લોકોએ આપેલું છે યસ, આખો સીટ મેટ્રિક્સ આપી દીધેલો છે. અમારી ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ટાઈમલાઈન થી લઈ આ સીટ મેટ્રિક્સ પણ એઝ ઇટ ઇઝ છે, આમાં કોઈ બીજા ચેન્જ છે નહીં, રાઈટ? એના પછીના બધા ડોક્યુમેન્ટ અમે આમાં અપલોડ કરી દેશું. થર્ડ પોઈન્ટ આમાં જોવાનો છે કે સૌથી પહેલા પેરેન્ટ્સને એક જે જીમર્સ કોલેજો છે એની અંદર એકચ્યુઅલી મેનેજમેન્ટ કોટાની સીટો અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં નથી અને ઘણાને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હશે એમને મળશે પણ રાઉન્ડ 2 થી, રાઈટ? આજે એનઆરઆઈ કોટાની સીટો છે બધી જ, એટલા એકચ્યુઅલી એનઆરઆઈ સ્ટુડન્ટ્સ જ નથી હોતા. લાસ્ટ યર નો ડેટા મારી પાસે પરફેક્ટ છે. મારા વિડીયો લાસ્ટ યરના તમે કદાચ જોશો તો એમાં પણ તમને આ બધી અપડેટ મળશે. સીટો વધારે છે. એનઆરઆઈ ની સીટો છે 791. આ વર્ષનું એનઆરઆઈ નું લિસ્ટ આજે જે અપલોડ થયું છે એ લિસ્ટ આપણે ચેક કરશું, બધી ડિટેલ અમે તમને આપશું. અત્યારે 791 સીટ આમાં છે, એટલા સ્ટુડન્ટ છે નહીં, એટલે ફર્સ્ટ રાઉન્ડ પછી આ બધી જ સીટો ટ્રાન્સફર થશે મેનેજમેન્ટ કોટામાં. એટલે અહીંયા લખેલું જ છે કે ઇવન અદાણી ભુજમાં પણ મેનેજમેન્ટ કોટા છે નહીં, પણ રાઉન્ડ 2 માં આ બધાની અંદર તમને મેનેજમેન્ટ કોટામાં સીટો મળશે એનઆરઆઈ કોટા વાળી ટ્રાન્સફર થઈને. એવી જ રીતે જે ફિઝિકલી હેન્ડીકેપ્ટની જે આ સીટો છે આ પણ આટલા સ્ટુડન્ટ ફિઝિકલ હેન્ડીકેપ્ટ હોતા નથી. એટલે આ સીટોમાંથી પણ લાસ્ટ યર પણ 10 થી 12 સીટ એમના જે તે ધારો કે ઓપનમાં ફિઝિકલ હેન્ડીકેપની સીટ ખાલી રહી તો એ ઓપનમાં ટ્રાન્સફર થશે. એસસી એસટી એસસીબીસી માં હોય જે કઈ સીટો એ એના જ કેટેગરીમાં ટ્રાન્સફર થશે. અને થર્ડ અને સ્ટે વેકન્સી રાઉન્ડમાં આમાં ઘણા સ્ટુડન્ટને આનો બેનિફિટ મળી શકે છે. હું વારે વારે એક જ સ્ટેટમેન્ટ આપતો હોઉં છું કે આખી ચોઇસ ફિલિંગ ધીરજથી એકદમ એક્યુરસીથી બધું ચેક કરીને હંમેશા ભરવી, તમને બેનિફિટ થશે. લાસ્ટ 24 કલાક તો મેં અત્યારે કીધા, પણ જ્યારે ચોઇસ ફિલિંગ લોક કરવાનો ટાઈમ હોય ત્યારે આરામથી લોક કરાય. એન્ડ પોઈન્ટે કંઈ પણ લેટેસ્ટ અપડેટ હોય તો આપણે ચોઇસ ફિલિંગને આગળ પાછળ કરી શકીએ. આ ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં અત્યારે મને લાઈવ જોવા મળેલું છે. મારાથી જેટલું શક્ય તમને સમજાવી શકાય એટલું હું ડિટેલમાં આપીશ. આ સિવાય અપડેટ છે આપણું હવે ઓલ ઓવર ઇન્ડિયા જે mcc.nic.in ઉપર અત્યારે પાછું નોટિસ ફોર પ્રોવિઝનલ રિઝલ્ટ 2 રાઉન્ડ 1 નું પ્રોવિઝનલ રિઝલ્ટ 2 બહાર પાડ્યું છે. શું કામ? એક સરસ નોટિસ આવેલી છે, એ પણ તમને લાઈવ થઈ જશે આજે 24/8. શું કામ એ કરેલું છે? આ છે એનટીએ
આઈ થિંક 43, યસ 43 સ્ટુડન્ટ્સ ને જે આપણે ગોધરા કે દાહોદની અંદર જે કેસ હતો, બિહારમાં જે કેસ હતો, જ્યાં જેના ઉપર કેસ થયેલા છે ડ્યુ ટુ પેપર લીક અને એના બાયપાસ ગોતતા હતા, OMR શીટો ચેન્જ કરવાના પ્લાન હતા, એ બધા જ જેના ફેલ ગયા છે બધા સ્ટુડન્ટને NTA એક લેટર થી MCC ને જાણ કરી છે. જો આ બધી પ્રોસેસ કેવી થઈ રહી છે, એ લોકોએ મે બી આમાંથી 5, 10, 15 એમના રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયા હતા જે તે સમયે, એટલે એમણે ઓનલાઈન બધું જ કરી પણ લીધી હશે પ્રોસેસ. એટલે NTA હવે MCC ને લેટર આપ્યો છે કે આટલા સ્ટુડન્ટ કોઈ પણ જગ્યાએથી હોય, ચોઇસ ફિલિંગ કરીને એમને જો શીટ પણ એલોટ થઈ ગઈ હોય તો એ તમારે ફરજિયાત એમને રિમૂવ કરવાના છે. અત્યારે MCC એવું કીધેલું છે કે જે કઈ રિઝલ્ટ છે એ હવે 25 તારીખ કાલે 11 વાગ્યા સુધીમાં એ લોકો ફાઇનલ અપડેટ કરશે, after which the provisional result will be treated as final. ત્યાં સુધી કહી દીધું છે કે પ્રોવિઝનલ રિઝલ્ટ ઇઝ ઓનલી ફોર ઇન્ડિકેટિવ ઇન નેચર એન્ડ સબ્જેક્ટ ટુ ચેન્જ. મતલબ આજે સ્ટુડન્ટની ઇફેક્ટ આમાં આવશે, એના લીધે મે બી આ પ્રોવિઝનલ રિઝલ્ટ ચેન્જ પણ થઈ શકે છે. આના માટે તમારે કોઈ કોર્ટ કેસ કે એવું કઈ ચેલેન્જ કરવાની જરૂર નથી, જેવું આ 2024 ના નીટમાં બહુ જ થઈ ગયું છે, એટલે લોકો અત્યારથી સ્પષ્ટતા કરી દીધી છે. The candidates are advised to approach the allotted college institute only after the declaration of final result and only after downloading the allotment letter from the MCC website. મતલબ 22,150 સીટ, એમાંથી મેં જે ગઈકાલે લાસ્ટ અમારે પણ કલાકોમાં જાય છે 21,995 સીટ એમાંથી ભરાયેલી હતી. 155 સીટ ઓલ ઓવર ઇન્ડિયા કોટાની ખાલી હતી. યસ, એમાં કોઈ ચોઇસ ફિલિંગ જ નહોતું આવ્યું. ઘણા જ ફાયદાઓ તમે લઈ શકો છો તમે પેશનથી, ધીરજથી મતલબ આ બધી ચોઇસ ફિલિંગ કરો તો. હવે એમાં 43 સ્ટુડન્ટની પણ ઇફેક્ટ આવશે. 10, 20 જે સ્ટુડન્ટોએ ભર્યું હશે એ ઓટોમેટિક નીકળી જશે, એટલે ત્યાં પણ સીટ ખાલી રહેશે, જેની ઇફેક્ટ રાઉન્ડ 2 માં આવશે. અત્યારે તો બધું આપણી પાસે જે કઈ સિચ્યુએશન લાઈવ છે એ જ આપણે જોવાની છે, જાણવાની છે અને સમજીને આગળ વધતા રહેવાનું છે. આ છે અત્યાર સુધીના અપડેટ. કાલે સન્ડે છે એટલે લગભગ કઈ ચાન્સ મને ઓછા લાગે છે કે બીજા અપડેટ આવવાના. ગુજરાતની સાઈડ અગેન પાછું રિપીટ કરી દઈશ, નાના મોટા પ્રોબ્લેમ્સ કાલે આવે તો કોઈ સ્ટ્રેસ લેતા નહીં, આરામથી મંડે જે કઈ અપડેટ્સ હોય એ જોઈ અને આગળ વધજો. રાઈટ, અત્યારે આટલું જ. યસ, બધાને કટ ઓફ થી લઈ અને જે કઈ ઇનપુટ છે એ મારો ટેન્ટેટિવ પ્લાન છે કે આ મેઇન ઓલ ઓવર ઇન્ડિયાનો હજી પણ કાલ સાંજ સુધીમાં જેટલા અપડેટ્સ આવો એટલા આવી જાય. એ સીટો કેવડી હોય છે, 26,110 સ્ટુડન્ટ આઈ થિંક છે. હું તમને સીટ પણ લાઈવ દેખાડું. એ બધી સીટો ઉપર અમે વ્યવસ્થિત કામ કરતા હોઈએ છીએ. આ સીટ 26,110 સ્ટુડન્ટની સીટ છે આખી. એ લોડ કરવામાં એટલો ટાઈમ લેતી હોય છે. એમ્સમાં સપોઝ અત્યારે એમ્સ ન્યૂ દિલ્હી છે તો એમાં ઓપન સીટ 47 રેન્ક ઉપર ઊભી રહી છે. માર્ક્સ સાથે મેં બધું કાઉન્ટ કર્યું છે. જીપમર છે પોંડિચેરીમાં તો 350 રેન્ક અને માર્ક્સ છે 710. આ બધું જ અમારી પાસે અત્યારે લાઈવ ડેટા અમે એનાલિસિસ કરેલો છે, પણ હજી પણ અમે આને ફાઇનલ ડેટા તરીકે બહાર નથી પાડતા, કારણ કે ગવર્મેન્ટમાંથી જ પાછા નવા રિવાઇઝ જેમ ગુજરાતમાં આપણી પાસે 3 વખત આ બધું રિવાઇઝ થયું મેરિટ લિસ્ટ. યસ, અને ફાઇનલ સ્ટુડન્ટ હવે થઈ રહ્યા છે એવું આપણે ફીલ કરીએ છીએ. પણ ઇફેક્ટ જે ઓલા 43 સ્ટુડન્ટને બાર કર્યા છે અત્યારે NTA, એમાં ગુજરાતના પણ સ્ટુડન્ટ મે બી હશે જે ગોધરામાં પ્રોબ્લેમ્સ થયા એના, એટલે પાછું આપણું એક લિસ્ટ નાનું મોટું આગળ પાછળ રિવાઇઝ થશે. આશા રાખીએ બહુ ઇફેક્ટ એની આપણને નહીં પડે, પણ ફાઇનલ ડેટા તો અમે આટલી એક્યુરસી સાથે જ આપશું. એટલે હું ટેન્ટેટિવલી આપું છું તમને ડેટ કે મંગળવારે સાંજે અથવા બુધવારે સવારે
અમે વ્યવસ્થિત ઘણો બાકીનો ડેટા અપલોડ કરશું ત્યાં સુધીમાં આપણે પ્રાર્થના કરીએ કે આવી બધી જ પ્રોબ્લેમ્સ છે એમાંથી દૂર થઈ જાય અને અમે તમને એક્યુરેટ ડિટેલ્સ આપી શકીએ. મળીએ છીએ આ બધા અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ.